લીલવા ઠાકોર ગામે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલ કૂવામાં વક્કોળ નંબર 36 798 સર્વે નંબર 12/2 ખાતા નંબર 251 વાળી જમીનમાં કૂવામાં ભ્રષ્ટાચાર કર્યાની બૂમ ઉઠવા પામી। મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે અરજદાર શ્રી કામોડ દલસિંહભાઈ હરસિંહભાઈના સર્વે નંબર 12/2 એનઆરજી યોજનામાં વર્ષ 2021માં અંદાજિત કિંમત રૂપિયા 4,88,799 પુરાનો કૂવો મંજૂર થયેલ હતો। અરજદારનો આક્ષેપ છે કે ગામના ડેપ્યુટી સરપંચ શ્રીના કુટુંબી કાકાના દીકરા ખાગોડા કિરીટભાઈ મોહનભાઈ જે લીંબડી બરોડા બેંકના બીસી છે તેઓ અને આરજી યોજનાના વહીવટ કરતા તંત્રની મિલીભગત દ્વારા ખોટું રેકર્ડ ઊભું કરી મસ્ટર ઊભા કરી નાણાકીય ગેરરીતિઓ કરેલ છે। આ કૂવામાં કોઈ મજૂર દ્વારા કામ કરવામાં આવ્યું નથી, ફક્ત જેસીબી અને હિટાચી મશીન દ્વારા કૂવો કાઢી મજૂરોની રોજગારી છીનવી લેવામાં આવી છે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો સરેઆમ ઉલ્લંઘન કરી બેંક ઓફ બરોડાના બીસી જીઆરએસ અને ટેકનિકલ આસિસ્ટન્ટ સાથે મળી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવેલું જોવાઈ રહ્યું છે। ખરેખર એનઆરજીના આ કૂવાના મળતિયાના જોબ કાર્ડ ધારકોના નામ લખી ખોટી હાજરી પૂરવામાં આવી હોવાનું અરજદાર જણાવી રહ્યા છે। અમને વર્ષ 2021થી આજ દિન સુધી ખોટા વાયદા બતાવી કામ પૂર્ણ કરી આપશું તેવા બહાના બતાવી છેલ્લા 5 વર્ષ થવા આવ્યા છતાં કૂવાનું કામ પૂર્ણ નહીં કરી નાણાં ઉપાડી લીધા હોવાનું અને ટેકનિકલ આસિસ્ટન્ટ દ્વારા ખોટી એમબી રેકર્ડ કરી નાણાં ઉપાડવામાં મદદગારી કરેલ હોય તેમ જણાઈ રહ્યું છે। તો આ અંગે ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો જાલોદ અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં વધુ નરેગાનું કૌભાંડ નીકળે તેવી લોકમુખે ચર્ચા સાંભળવા મળી રહી છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઊંડાણ અને નિષ્પક્ષ રીતે તપાસ કરશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે તે હવે જોવું રહ્યું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। મારું નામ કામોડ દલસિંહભાઈ હરસિંહભાઈ, ગામ લીલવા ઠાકોર, તાલુકો ગોવિંદ ગુરુ લીંબડી, જિલ્લો દાહોદ, ખાતા નંબર સર્વે નંબર 12/2 ખાતા નંબર 251। આ 2021ની સાલમાં મરેગા યોજનામાંથી 6 કૂવા ટોટલ આવેલા, તેમાંથી 5 કૂવાનું કામ પૂર્ણ થયું અને મારો કૂવો છઠ્ઠો એનો વર્કઆઉટ નંબર 3698 છે। તે જે તે વખતે મારી મા હયાત હતા, બારિયા સડીબેન દેવલાભાઈની દીકરી, તેમના નામે આ કૂવો ચાલુ કરેલો કામ અને ત્યાર પછી તે 2 મહિના પછી એક્સપાયર થઈ ગયા। તો એક્સપાયર થતાં આ જમીનમાં મારું નામ 7/12 આવતા મારા નામે આ કૂવો થયો અને આ કૂવાનું કામ કરનાર ખાંગુડા કિરીટભાઈ મોહનભાઈ, ગામ લીલવા ઠાકોર, તાલુકો ગોવિંદ ગુરુ લીંબડી, જિલ્લો દાહોદ, એ કોન્ટ્રાક્ટર કે તમારું કામ જે સરકારના કાયદા નિયમો પ્રમાણે હું પૂર્ણ કરી આપીશ, પણ અહીંયા જીસીબી અને ઇટાચીથી કામ કરેલ છે, કોઈ મજૂરે આજ તક કામ કર્યું નથી। અને મેં પૂછવા ગયો વારંવાર, ત્યાં સુધી મને કે આજે કરું, કાલે કરું, આજે કરું। 5 વર્ષમાં ખાલી 4 મહિના બાકી છે, તો કોઈ કામ પૂર્ણ થતું નથી અને મારા ખેતરમાં નુકસાન એટલે 2 મણ ઘઉં ઓરતો હતો, તેની જગ્યા પર આજે 5 મણનો ઘઉં 5 કિલો ઘઉં બી ઓરી શકતો નથી। અને મારા બાજુમાં મારી માસીના છોકરાની જમીનનું કેટલું ધોવાણ થયું છે, કમસે કમ 10 થી 12 ફૂટ ધોવાણ થયું છે। એના જોડે પણ અમારે ઝઘડા ચાલી રહ્યા આ કૂવા બાબતે। અને હું પૂછવા જાઉં, વધારે કહેવા જાઉં તો મને કે તું હું ઉખાડ લેવાનો, હું કરી લેવાનો, જા તાર થાય તે કરજે એમ। તો પછી મેં આગળ પ્રોસેસ કરી। આ જે કૂવો છે એ કેટલા રૂપિયાનો છે અંદાજ? આ 4,90,000નો કૂવો છે આ। તો તમને શું લાગે છે આમાં ભ્રષ્ટાચાર થયો છે? આમાં ભ્રષ્ટાચાર થયો જ ને, આ કામ પૂર્ણ નથી થતું એટલે ખોટા નાણાં ઉપાડી લીધા છે। કુલ કેટલા કૂવા આપ્યા હતા? કુલ 6 કૂવા આપ્યા હતા। તો 5 કૂવા કોને બનાયા? 5 કૂવા ખાંગુડા મુકેશભાઈ અંબુભાઈએ બનાવ્યા અને આ છઠ્ઠો કૂવો આ કિરીટભાઈ મોહનભાઈ ખાંગુડાએ લીધો આ કૂવો। અને આનું કામ આજ સુધી પૂરું નથી થયું? ના, પૂર્ણ નથી થયું। તમારું સરકારને શું રજૂઆત છે? સરકારને રજૂઆત છે કે આ મારું કામ પૂર્ણ ન થાય, ખોટી રીતે ભ્રષ્ટાચાર કરી અને નાણાં ઉપાડી લીધા છે, તો હવે મારું આ નુકસાન થયું એનું શું?